હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે મલ્ટીગ્રીન વેજીટેબલ ખીચડી। આપણે મલ્ટીગ્રીન દલિયા લેવાના છે અને મગ લેવાના છે, કેપ્સિકમ, ટામેટાં, ગાજર, વટાણા, મીઠો લીમડો, ડુંગળી, લસણ, લીલા મરચાં અને તેલ અને રેગ્યુલર મસાલા। સૌથી પહેલાં આપણે મિક્સ દલિયા લીધા છે, એને પલાળી દેવાના છે। પાણીમાં આપણે 4-5 કલાક સુધી પલાળીને રાખવાના છે। એમાં મેં મકાઈના, જારના, ઘઉંના ફાળા લીધા છે। સૌથી પહેલાં આપણે એક કુકરમાં 4 પરી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું। એની અંદર આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય પછી આપણે 1 ચમચી જીરું એડ કરીશું। જીરું તતડી જાય પછી આપણે હિંગ નાખીશું અને પછી આપણે એની અંદર સમારેલા લસણ નાખી દઈશું, લીલા મરચાં સમારેલા નાખી દઈશું, ડુંગળી સમારેલી નાખી દઈશું અંદર। આપણે હવે એની અંદર 1 બાઉલ જેટલા વટાણા લીધા છે, એને એડ કરી દઈશું। વેજીટેબલ ખીચડી બનાવીએ છીએ એટલે આપણે બધા વેજીટેબલ વધુ જ લેવાના છે। મીઠા લીમડાના પાન આપણે એડ કરી દઈશું। તમે તોડીને પણ નાખી શકો છો, હું અત્યારે આખા જ નાખું છું। બધું બરાબર મિક્સ કરી લઈએ। આ બહુ જ સરસ લાગે છે વેજીટેબલ ફાળા ખીચડી। ડાયટિંગમાં પણ બધા ખાય છે, તમે ડાયટમાં પણ ખાઈ શકો છો। હવે આપણે એની અંદર સુધારેલા ગાજર એડ કરીશું। મેં આશરે 2 ગાજર લીધા છે। વેજીટેબલ તમે તમારા પ્રમાણે લઈ શકો છો, તમને જે ભાવતા હોય વેજીટેબલ તમે એડ કરી શકો છો। હવે આપણે એની અંદર 1 કેપ્સિકમ સુધારીને લીધું છે, એને એડ કરી દઈશું અને બધું જ બરાબર રીતે મિક્સ કરી લઈએ અને શેકાવા દઈએ। હવે આપણે એની અંદર ટામેટાં એડ કરી દઈશું। ટામેટાં મેં 2 ટામેટાં, નાના 2 ટામેટાને મેં સુધારીને લઈ લીધા છે। બધું બરાબર રીતે હવે શેકાઈ ગયું છે। હવે આપણે એની અંદર મસાલા એડ કરી દઈશું। હવે આપણે એની અંદર 1 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું। મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। ડાયટિંગમાં તમે ખાતા હોય તો મરચું અને તેલનું પ્રમાણ તમારે ઓછું કરી દેવાનું છે। તેલની જગ્યાએ તમારે અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું। તમે ડાયટમાં પણ આ દલિયા ખાઈ શકો છો। બહુ જ હેલ્ધી હોય છે અને તમારું પેટ પણ ભરેલું રહે છે, તમને ભૂખ લાગે એવું લાગતું જ નથી ડાયટિંગમાં તમે આ ખાશો તો। હવે આપણે એની અંદર કોથમીર એડ કરી દઈએ અને બધું બરાબર રીતે મિક્સ કરીને સાંતળી લઈએ। હવે આપણે એની અંદર પલાળેલા મિક્સ ફાળા લીધા છે, એને એડ કરી દઈએ। ફાળા પણ તમને જે ભાવતા હોય તમે લઈ શકો છો, પણ મલ્ટીગ્રીન સરસ લાગે છે। હવે આ ફાળાને બધું બરાબર શેકાઈ ગયું છે। હવે આપણે એની અંદર 4.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। ફાળા ફૂલી જાય છે એટલે આપણે એની અંદર પાણી વધુ જ એડ કરવાનું છે। મકાઈના ફાળા છે, જારના ફાળા છે, ઘઉંના ફાળા છે અને બાજરીના ફાળા છે। બધા જ ફાળા આપણે મિક્સ લીધા છે એટલે બધા જ ફૂલી જાય છે, એટલે આપણે પાણીનું પ્રમાણ વધુ જ રાખવાનું છે। તમે આવી રીતે બનાવશો ફ્રેન્ડ તો બાળકો તમારા બાજરીને એવું નહીં ખાતા હોય તો પણ ખાશે। હવે આપણે આ ઉકળી ગયું છે, પાણીનું પ્રમાણ વધુ રાખવાનું છે। તમે જોઈ શકો છો મેં પાણી વધુ જ રાખ્યું છે। મેં ટેસ્ટ કર્યું તો મીઠું થોડું ઓછું લાગ્યું, એટલે હું થોડું મીઠું એડ કરી દઈશ। આ હવે બરાબર શેકાઈ ગયું છે। હવે આપણે એને કુકર બંધ કરીને
6 વિસલ જેવું આવે ત્યાં સુધી થવા દેવાનું છે। 6 વિસલ થઈ ગઈ છે। હવે આપણે આને ચેક કરી લઈએ। ફાળા આપણા રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો બધું જ પાણી ચૂસાઈ ગયું છે। ફાળામાં આપણે પાણી એટલા માટે જ વધુ રાખવાનું હોય છે। દેખાય છે ને બહુ જ સરસ ખીચડી। તમે ડાયટિંગમાં પણ આ ખીચડી ખાશો તો તમારું પેટ એકદમ ભરેલું જ રહેશે। તો આપણે આને હવે ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો રેડી છે મિક્સ ફાળા ખીચડી। આને આપણે ગાર્નિશ કરી લઈએ અને તમે ઘી સાથે ખાઈ શકો છો। ઉપર તમારે ઘી નાખીને મિક્સ કરીને ખાશો તો બહુ જ સરસ લાગશે। ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।